સ્વરૂપ ભગવાન નમું છું. પ્રેમથી તમને અહો આનંદ હે ઘનશ્યામ નમું છું. પ્રેમથી તમને પુરાણા કાળની નિંદ્રા તજી જાગ્રત થયો આજે. ઉગાડો દ્વાર હે ચિદઘન નમું છું. પ્રેમથી તમને કૃપાદ્ર જગત મિથ્યા ગણી છોડ્યું. યો પ્રભુ શરણે બતાવો માર્ગ હે ભગવાન નમું છું. પ્રેમથી તમને કૃપા દ્રષ્ટિ કરી હું પર ચકડવી નો હરો મારા. કમાવો ના હવે ભગવાન તમને તમારો હું તમે મારા. જગત સગળું બન્યું બે દિલ કહે માન નમું છું. પ્રેમથી તમને વિચાર કરી ન પામે જાને તીને તે શ્રુતિઓ વિરામે. જેને વધે વિવિધ શાસ્ત્ર પવિત્ર ધામ. જગાલ સ્વભાવમય જે સૌથી સ્વતંત્ર. જેણે રચ્યું જગત રૂપ વિચિત્ર યંત્ર. જે બુદ્ધિ આદિ શુભ સાધન આપનાર. જેની કળા કુશળતા પ્રગટી અપાર. જેના ભયે પૃથ્વી ધારણ ધર્મ પાળે. જેના ભયે નહીં શાસન સજ્જ બાળે. શ્રીમાત જે નહીં સમુદ્ર સમર્થ તોય. જેનો કદાપી અવિનાશ કરે ન કોય.
જે જીવ શિવ વળી જે જગત સ્વરૂપ જે આચરાચર તણો અતિ ઉગ્ર ભૂપ પાસે છતાંય દશવત સૌથી રહે છે છેટે છતાં હૃદયમાં રમ્યા કરે છે. સત્તા વડે પૂરણ પોષણ જે કરે છે સત્યાદિથી વિવિધ એ અવતાર લે છે. જેને વિરંચી હરિને હર નામ આપી ભાવે કરે ભજન પુણ્ય વડે પ્રતાપી. તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ. 46 પાંચમી સંધાવલી. પુસ્તકો પ્રાર્થના ઓછી છે. सीप की चांदी लुभाती सीप के जाने बिना क्यों ही विषय सुख कर लगे है आत्म पहचाने बिना. सुंदर परम आनंद घन निज आत्म जो नहीं जानता आसक्त होकर भोगन सो मूढ़ ही सुख मानता. सब प्राणियों में आपको सब प्राणियों आप में जो प्राज्ञ मुनि है जानता कैसे फंसे फिर पाप में.
है काम वैरी ज्ञान का बलवान के बल को हरे नर धीर ऐसा जान कर क्यों भोग की इच्छा करे। तत्वज्ञ विषय भोगता ना खेद मन में मानता निज आत्म केवल देखता सुख दुख सम है जानता। सब विश्व माया मात्र है ऐसा जिसे विश्वास है सो मृत्यु सन्मुख देख कर लाता न मन में त्रास है। नहीं ग्राह्य कुछ नहीं त्याज्य कुछ अच्छा बुरा है कहीं यह विश्व सब कल्पना ता बिगड़ता कुछ नहीं। श्रुति संत सब ही कह रहे ब्रह्मादि गुरु सिखला रहे श्री कृष्ण भी बतला रहे शुक आदि मुनि दिखला रहे। भोला लगा डुबकी सदा मत हो दुखी मत दीन हो। પંચીકરણમાં સદગુરુ અને શિષ્યના સંવાદમાં અત્યાર સુધી ગુરુએ આ શરીર તું નથી ને તારું નથી એ વાત શીખવાડી, પણ આ શરીર કોનું છે એવા પ્રશ્નના જવાબમાં ગુરુ કહે છે કે પંચમહાભૂતનો છે. ત્યારે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પંચભૂતનો છે તો કેવી રીતે પંચમહાભૂતનું આ શરીર છે એ તમે મને સમજાવો. શિષ્ય કહે છે મહારાજ, તમે કહ્યું કે આ દેહનો દ્રષ્ટા તું છે તે માટે તું દેહ નથી. દેહ પંચમહાભૂતનો છે અને તારો નથી, પણ પંચમહાભૂત ક્યાં અને તેમને તો હું ઓળખતો નથી, તો તેનો નામ બતાવો. કયા પંચમહાભૂત? એટલે ગુરુ કહે છે કે પંચમહાભૂત કયા? તો આકાશ, વાયુ, તેજ, આપ એટલે પાણી અને પૃથ્વી એ 5 મહાભૂત છે. હવે શિષ્ય પાછો પ્રશ્ન પૂછે છે કે તમે કહેલા 5 ભૂતનો ભાગ મારા શરીરમાં કોઈ પ્રગટ રીતે જોવામાં આવતો નથી.
તો આ પાંચ ભૂતનો દેહ કેમ કહેવાય? કે આ પાંચ ભૂત મારા શરીરમાં તો પ્રગટ રૂપે દેખાતા નથી, જે પ્રમાણે કીધું એ પ્રમાણે. તો કેવી રીતે છે? તો ગુરુ કહે છે, ભાઈ વિચાર કરીને તપાસી જો. જેટલો શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, રસરૂપ જેટલો ભાગ છે તે પાણીનો છે, ઉષ્ણ ભાગ છે તે તેજનો છે, અને હાલવું ચાલવું વાયુથી થાય છે, માટે એ ક્રિયા માત્ર વાયુનો જ ભાગ છે. અને શરીરનું પોલાણ તે આકાશનો ભાગ છે. એટલે આ પ્રમાણે શરીરમાં આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. શિષ્ય આગળ પ્રશ્ન પૂછે છે કે તમે જે કીધું પણ મને સ્પષ્ટતાથી તમે સમજાવો. તો આપણું શરીર આ 25 તત્વોનું બનેલું છે. એ 25 તત્વો કયા? તો દરેક ભૂતના દરેક ભૂત 5 ભાગમાં વહેંચાઈને 5 એના પ્રકાર બન્યા છે. તો આકાશના, વાયુના, તેજના અને પાણીના અને પૃથ્વીના દરેકના 5 ભાગ બનેલા છે. તો એ કેવી રીતે? એનું અહીંયા કોષ્ટક આપેલું છે કે આકાશનામાં કામ, ક્રોધ, શોક, મોહ અને ભય એ આકાશમાં થાય છે. એટલે કે હૃદય આકાશમાં આ ભાવો થાય છે કે નહીં, એટલે એને આકાશના ભાગ, આકાશનું એમ કે તત્વ કહેવામાં આવે છે. એટલે કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. પછી વાયુના તો ચલન, વલન, ધવન, પ્રસારણ અને આકુંચન. એટલે આપણે વિગતે જોઈએ છે, પણ આ તો અત્યારે શોર્ટમાં સમજીએ કે વાયુના કેવા? તો ચલન, વલન, ધાવન, પ્રસરણ અને આકુંચન. તેજના કયા? તો ક્ષુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને કાંતિ. આપ એટલે પાણી તો શુક્ર, શોણિત, લાલા એટલે લાળ, મૂત્ર અને સ્વેદ. અને પૃથ્વીના અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ. આ આપણા શરીરમાં આ જે દ્રવ્યો છે, આ જુદા જુદા, એ બધા પંચમહાભૂતના બનેલા છે. એટલે આ કોષ્ટકથી આપણે એમ સમજીએ કે આ બધું છે એ પંચમહાભૂતનું છે. ચેતન આત્માને સાથે એને કંઈ લાગતું વળગતું નથી. હું એનો દ્રષ્ટા સાક્ષી છું. હવે આ વિગતે જોઈએ તો ગુરુ કહે છે કે આકાશના 5 તત્વો તો કામ, ક્રોધ, શોક, મોહ, ભય એ સર્વ હૃદય આકાશમાં પેદા થાય છે. ખરા ને? તેથી આકાશના છે, તેઓને તું જાણે છે. તેથી તે તત્વો તું નહીં અને તારા નહીં, પણ આકાશના છે. તું એનો દ્રષ્ટા છે. અને 5 તત્વો બંધ દ્વારા પ્રસિદ્ધ દુઃખ દેનારા છે એમ જાણી કામ આદિનો ત્યાગ કરવો જોઈએ. એટલે આ 5 તત્વો છે એનો દુઃખ દેનારા છે, માટે એનો ત્યાગ કરવો જોઈએ. કામમાં આસક્ત થયાથી રાવણ દુઃખી થયો હતો અને રાજ્ય ગયું. તેથી કામનો ત્યાગ કરવો જોઈએ. કામ એટલે ઈચ્છા. પછી બીજો ક્રોધ. ક્રોધ એ રાક્ષસથી પણ નઠારો છે. ક્રોધ સામાન્ય તો નુકસાન કરે જ છે, પણ આપણા અંતઃકરણને પણ બાળે છે ને, બંનેને બાળે છે. અગ્નિ એકને જ બાળે, પણ આ ક્રોધ છે એ બંને બળે. એટલે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું છે કે ત્રિવિધમ નરકસ્ય દ્વારમિદમ નાશનમ આત્મનઃ કામ, ક્રોધ તથા લોભ તસ્માદ એતત્ ત્રયમ ત્યજેત. એટલે ભગવાને આ 3ને નરકના દ્વાર કહી દીધા કે આ જો આવે આપણામાં તો આપણે ક્યાં ઊભા છીએ? નરકના દ્વારે ઊભા છીએ. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ. તો આ 3 નરકના દ્વાર છે. એટલે કામ, ઈચ્છા, ક્રોધ અને લોભ. આ 3
અને એ એકબીજાને સંકળાયેલા જ છે ને. કામ ઈચ્છા છે તો એમાં જે અંતરાય આવે તો ક્રોધ થાય, અને પછી મળ્યા પછી એ મારી પાસે ને પાસે રહે એટલે લોભ. એ જવું જોઈએ નહીં. એટલે કામ ક્રોધ ત્રિવિધમ નરકસ્ય દ્વારમિદમ, આ ત્રણે નરકના દ્વાર છે, માટે એને ત્યાગ કરવા જેવો છે. ક્રોધ રાક્ષસથી પણ નઠારો છે, કારણ કે રાક્ષસ તો પરાયું લોહી પીએ, ક્રોધી તો પોતાનું અને બીજાનું બંનેનું લોહી પીએ છે, એટલે બાળે છે. રાક્ષસની પ્રતિથી માત્ર રાતમાં જ થાય છે, જ્યારે ક્રોધી તો રાત ને દિવસ ગમે ત્યારે ક્રોધ તો આવે ને. રાક્ષસ બીજાને ભય પમાડે છે પણ પોતે ભય પામતો નથી. ક્રોધી તો પોતે ભય પામે છે. જે માણસ ક્રોધી હોય ને એ આમ કાંપતો હોય, ખરે ને, ક્રોધથી આમ 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 થતો હોય. અને મેં તો એક જગ્યાએ એવું થયું હતું કે એક ભાઈ કોકની પાસે કંઈક માગતા હશે, કંઈક લેણું હશે, અને એ લેણું લેવા માટે ગયા અને ગુસ્સે થયા, અને ગુસ્સામાં ને ગુસ્સામાં એમને એટેક આવ્યો અને પેરેલિસિસ થઈ ગયો. શું? એટલે પેલાનું તો જે થવાનું હતું થયું, પણ એ ખાટલામાં પડી ગયા. એટલે આ ક્રોધની આવી માટે. અને સ્વામીજીએ, આપણા બાપુજીએ પણ ખાસ કહેતા કે જેને સાધન કરવું છે ને એને આના ઉપર તો બહુ સંયમ રાખવો પડે, નહીંતર એમણે તો ગણિત કરીને આપ્યું હતું કે એક વખત ક્રોધ કર્યો તમે તો તમારું 1 મહિનાનું જે કરેલું હોય આધ્યાત્મિક એ બધું નાશ પામે છે. એટલે અંતઃકરણ એટલું ખળભળાટ થઈ જાય છે કે એ બધું એનું નલિફાઈડ થઈ જાય છે, બધું નકામું જ થાય છે. એટલે 1 મહિનાની સાધના આપણી નકામી થઈ જાય છે એક વખત ક્રોધ કરીએ તો. આવું આપણા બાપુજીના વાત હતી. એટલે ક્રોધ બને ત્યાં સુધી એ એવોઇડ કરવા જેવી વાત છે. બીજાને પણ ભય પમાડે છે, તેથી ક્રોધને રાક્ષસથી પણ અધિક દુઃખ દેનારો છે એમ જાણીને ત્યાગ કરવો. તેમજ શોક, મોહ અને ભય એથી પણ દુઃખ થાય છે. એ પ્રાણી માત્રનું અનુભવ સિદ્ધ છે, તેથી તેનો ત્યાગ કરવો અને તેમાં અહમતા મમતા ન રાખવી. જો કે આ કામાદિ 5 તત્વ સૂક્ષ્મ દેહનો ધર્મ છે, સ્થૂળ દેહનો નથી. એટલે આ હૃદયમાં થાય છે ને, એટલે એમ કે સૂક્ષ્મ દેહનો ધર્મ છે, સ્થૂળ દેહનો ધર્મ નથી. તથાપિ તેમાં સ્થૂળ દેહનો આવેશ પ્રગટ દેખાય છે. એટલે સ્થૂળ દેહમાં એ પ્રગટ દેખાય છે ને. ક્રોધ હોય, કામ હોય તો ઝડપ થાય, માણસ થરથર કાંપે, આંખો લાલચોળ થઈ જાય, તો એ સ્થૂળ દેહમાં પણ એનો અનુભવ થાય છે. હવે વાયુના 5 તત્વો. વાયુના 5 તત્વો કયા કીધા? તો ચલન, વલન, ધાવન, પ્રસરણ અને આકુંચન. એ ચલન એટલે ચાલવું, વલન એટલે વળવું, ધાવન એટલે દોડવું, પ્રસારણ એટલે પહોળું કરવું, અને આકુંચન એટલે સંકોચાવું. કોઈ ઠેકાણે વલનને બદલે ઉત્ક્રમણ પણ કહ્યું છે. એટલે ઉત્ક્રમણ એટલે ઊભું થવું. એ 5 તત્વો તું જાણે છે તે સારું, એ તું નહીં પણ વાયુના છે, તેથી તારા નહીં. વાયુ વિના ચલન આદિ ક્રિયા બની શકે નહીં, તેથી તે વાયુના કહ્યા, તું એનો સાક્ષી છે. હવે તેજના. તો ક્ષુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને કાંતિ. ક્ષુધા એટલે ભૂખ લાગવી, તૃષા એટલે તરસ લાગવી, આલસ્ય એટલે આળસ, નિંદ્રા એટલે ઊંઘ, અને કાંતિ એટલે તેજ. એ તેજનો ભાગ છે એમ પ્રગટ રીતે અનુભવમાં આવે છે, કેમ કે પેટમાં અગ્નિ પ્રબળ થયા વિના ભૂખ લાગતી નથી. ઉષ્ણકાળમાં અગ્નિરૂપ ગરમીના જોરથી તરસ વધારે લાગે છે. તેમજ આળસ અને નિંદ્રા ગરમીના દિવસોમાં વધારે લાગે છે. એ તો અનુભવ સિદ્ધ છે બધાને, એટલે એમાં કંઈ કહેવા જેવું નથી. નિંદ્રા લેવાથી અન્નનું પાચન પણ થાય છે, માટે તે અગ્નિના ભાગ છે. કાંતિ કહેતા તેજ એ પ્રસિદ્ધ તેજનો ભાગ છે. અને આપના 5 તત્વો. તો આપના 5 તત્વો કયા? તો શુક્ર, શોણિત, લાલા, મૂત્ર અને શ્વેત. એટલે શુક્ર એટલે વીર્ય, એ પણ. પછી શોણિત એટલે લોહી, લાલા એટલે લાળ, મૂત્ર પેશાબ, અને શ્વેત એટલે પસીનો.
માટે તે જળના છે. હવે પૃથ્વીના 5 તત્વો તો અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ. તો અસ્થિ એટલે હાડકાં, એટલે કઠણ ભાગ છે ને. માંસ આમ આમ ચીકણો પણ આમ કઠણ ભાગ ને, એટલે માંસ. ત્વચા આ ચામડી, નસો નાડી એટલે નસો અને રોમ એટલે રૂવાટા. એ 5 તત્વો પૃથ્વીના છે. એનો હેતુ એ છે કે જે વખતે સ્થૂળ શરીરમાંથી પ્રાણ જાય છે તે વખતે આકાશ, વાયુ, તેજ અને જળ એ 4 ભૂતોના કામ, ક્રોધ આદિ વિભાગો આકાશ આદિ ભૂતમાં મળી જાય છે તે સ્પષ્ટ દેખાય છે. મુર્દાની અંદર કામ, ક્રોધ વગેરે આકાશના તત્વો નથી. ચલન વલન વગેરે વાયુના તત્વો નથી. અને ક્ષુધા તૃષા વગેરે તેજના તત્વો નથી. અને શુક્ર, શોણિત વગેરે જળના તત્વો પણ તેમાં હોતા નથી. એકલા પૃથ્વીના તત્વો એટલે અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ એ 5 તત્વો જોવામાં આવે છે. તે તત્વો જો દેહને બાળે તો ભસ્મ થઈ જાય છે, દાટે તો માટીરૂપ થઈ જાય છે, અને જાનવરો ખાય તો વિષ્ટારૂપ થઈને પૃથ્વીમાં મળે છે. ખાસ કરીને પારસીઓમાં હોય છે. તેથી પૃથ્વીના છે તેને તું જાણે છે. તેથી તે તું નહીં, તે પૃથ્વીના છે, તેથી તારા નહીં. તું એનો દ્રષ્ટા સાક્ષી છે. ઉપર કહેલા 25 તત્વોનો આ સ્થૂળ દેહ થયો, અને પંચીકૃત એ પંચીકૃત પંચમહાભૂતનું કાર્ય છે. એટલે આ સ્થૂળ દેહ આ 25 તત્વોનો કયો. હવે આ એક ગુરુજી આ કહે છે એટલે પાછો શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પંચીકૃત પંચમહાભૂત એટલે શું? આમ એનો પ્રશ્ન આવશે. હે મહારાજ, પંચીકૃત પંચમહાભૂત કોને કહેવાય તે કહો. હવે આને સમજતા પહેલા એક સમજીએ કે દરેક ભૂતના 2 ભાગ થાય છે. પંચીકૃત એટલે પંચીકરણ થાય, જ્યાં એનો આકાર થાય. પંચમહાભૂતનું પંચીકરણ થાય એટલે આકારના રૂપમાં એ પરિણામ પામે. એ પહેલા એક પ્રક્રિયા બને છે કે પંચમહાભૂત એ જે ભૂત છે એક તો પૃથ્વી છે, તો પૃથ્વી એના 2 ભાગ થાય. પૃથ્વી તત્વના 2 ભાગ થાય. તો એક અડધો ભાગ એની પાસે રહે, અને બાકીનો જે અડધો ભાગ થયો ને એના 4 ભાગ થાય. એના 4 ભાગ થાય. તો એ 4 ભાગ એ જ પ્રમાણે જળના તો એક અડધો ભાગ થયો, બીજા 4 ભાગ થયા. એ જ પ્રમાણે વાયુના તો એનો એક અડધો ભાગ થયો ને બીજા 4 ભાગ થયા. એ જ પ્રમાણે પૃથ્વીના તો એનો એક અડધો ભાગ થયો અને બીજા 4 ભાગ થયા. આ જે 4 ભાગ થયા એ દરેક ભાગ બીજા ભૂતના સાથે એ ભળે છે. આ રીતની પ્રક્રિયા થાય છે. બેઠું મગજમાં. 20 મોસંબી છે, બરોબર. 20 મોસંબી એની અડધી કરી 2 ભાગ કર્યા તો 10 ના 2 બન્યા, 1 10 થયા. હવે એ 10 એક બાજુ રહી. હવે બીજી 10 રહી એના 4 ભાગ થાય. તો 2 2 2 અને 4 એટલે 18 થઈ ને. સોરી 20 નહીં પણ 100 રાખીએ તો 50. હવે 50 રહી ના તો એ 5 થશે. 40 રાખીએ 40 રાખીએ તો 20 એક બાજુ. હવે બાકીની 20 રહી એનો 5 ના 4 ભાગ થાય કે નહીં, બરોબર. એ જ પ્રમાણે બીજું ફળ લીધું તો એના 40 રાખીએ અને એના 20 આ બાજુ રાખીએ અને પેલાના 5 કરીએ. તો એ બધાનું મિશ્રણ કરીએ. પેલા જે 5 મોસંબી, 5 ચીકુ, 5 નારંગી, આ જે પ્રમાણે થયું તો એનું મિશ્રણ કરીએ તો એ 5નો એક વિભાગ થઈ જાય ને પાછો. ખ્યાલ આવ્યો ને. એ જ પ્રમાણે અહીંયા પણ આ તત્વોનું મિશ્રણ થાય છે. બેઠું મગજમાં.
એટલે પંચીકૃત પંચમહાભૂત કોને કહેવાય તે કહો. ઈશ્વર ઈચ્છાથી એક ભૂતના બે ભાગ થઈ, તેમાંથી સર્વ ભૂતોનો એક ભાગ રહ્યો ને બાકી રહ્યો જે એક ભાગ, તે દરેકના ચાર ચાર ભાગ થઈ પોતપોતાનો અડધો અડધો ભાગ જુદો મૂકી તેને મૂકીને બીજા ચાર ભૂતના અડધા અડધા ભાગ સાથે પાંચ ભૂતોના પોતાના ચાર ચાર ભાગમાંથી એક એક ભાગનો મેળાપ, તેનું નામ પંચીકરણ છે. બેઠું નથી બેઠું, પાછું જતું રહ્યું. હવે જુઓ, નીચે કોષ્ટક આપેલું છે, બરોબર. હવે કોષ્ટકમાં પાંચ ભૂત, પંચમહાભૂત, પૃથ્વીના, જળના, તેજના, વાયુના અને આકાશના કીધા, બરોબર. હવે પેન લેજો. અને પૃથ્વીનો જે મુખ્ય ભાગ છે ને એ અસ્થિ છે, એના નીચે અંડરલાઈન કરો. બરોબર. જળનો જે ભાગ છે એ શુક્ર છે. તેજનો ક્ષુધા અને વાયુનો ધાવન અને આકાશનો શિરાકાશ થયું. હવે સમજીએ આપણે. પૃથ્વીનો પોતાનો ભાગ છે ને એ અસ્થિ, અડધો ભાગ પોતાનો, એટલે આખા શરીરમાં હાડકા વિશેષ છે ને, એટલે એ પૃથ્વીનો ભાગ. હવે બાકીનો જે અડધો ભાગ રહ્યો પૃથ્વીનો, એ જળમાં ભળે છે. એટલે જળમાં, જો બાજુમાં જળનું લખેલું છે, એટલે એ શોણિત, એટલે લોહી છે એ એની અંદર પૃથ્વી તત્વ મળેલું છે. કારણ કે લોહીનો રંગ લાલ છે, એટલે પૃથ્વી પણ લાલ રંગની છે ને. આમ જળ નહીં કહેવાય, પણ એની લાલાશ છે એ પૃથ્વીના લીધે છે, બરોબર. પછી તેજ, તેજમાં પૃથ્વી છે ને, આમ એનામાં કોઈ જડતા છે ને, એટલે એ આળસ, એ તેજની અંદર છે, તેજનો ભાગ છે, પણ એ આળસ છે, આળસ ભાગ છે, પૃથ્વી તત્વ છે. પછી વાયુ, તે વાયુની અંદર જે સંકોચન ક્રિયા થાય છે એ પૃથ્વી તત્વને લીધે. કારણ કે પૃથ્વી સંકોચાય છે ને મોટી થાય છે ને, તો એ પૃથ્વીની છે. એટલે સંકોચનપણું ને વાયુપણુંનો જે ભાવ છે એ પૃથ્વીના લીધે છે, એ વાયુની સાથે મળ્યું. અને આકાશ, તેમાં કટ્યાકાશ, કટ્યાકાશમાં મળમૂત્ર રહે ને, આપણા કમરના ભાગમાં કટ્યાકાશમાં મળમૂત્ર રહે, એટલે પૃથ્વીના છે. પણ એ આકાશના કેમ કહેવાય? કારણ કે તે આકાશની સાથે મળેલા છે માટે. બેઠું. એટલે પૃથ્વીનો પોતાનો ભાગ અસ્થિ, એ અડધો ભાગ, અને બાકીના ચાર ભાગ, એક જળમાં મળ્યો, એક આળસ તેજમાં મળ્યો, અને એક વાયુમાં મળ્યો, અને એક આકાશમાં મળ્યો. બેઠું મગજમાં, બરોબર. એ જ પ્રમાણે હવે શુક્ર, જળ લો. જળનો મુખ્ય ભાગ છે શુક્ર, એટલે વીર્ય, એ પોતાનો અડધો ભાગ. પણ બાકીનો અડધો ભાગ રહ્યો જળનો, એ પૃથ્વી તત્વ સાથે મળ્યો, એટલે માંસ, માંસ એ પૃથ્વી તત્વ છે. પણ માંસમાં ચિકાસ છે કે નહીં? માંસમાં જે ચિકાસ છે એ જળના લીધે છે, બરોબર. પછી એ તેજમાં મળી તો કાંતિ, એટલે તેજ એ પણ જળના લીધે છે. પછી વાયુની સાથે ચલન, એટલે જળમાં ગતિ છે કે નહીં, એટલે વાયુમાં જે ગતિ છે એ જળનો ભાગ છે, એમ કેવું છે. અને આકાશના તત્વે, એટલે ઉદર આકાશ, એટલે પેટનું આકાશ, એ પણ જળના લીધે. કારણ કે એની અંદર ખોરાકનું પાચન ને એ બધી પ્રક્રિયા થાય છે ને, એટલે પ્રવાહ રૂપ જ હોય છે ને, એટલે એ ઉદર આકાશ. એટલે આ પ્રમાણે જળનો અડધો ભાગ શુક્ર એમને એમ રહ્યો, અને બાકીનો અડધો ભાગ પૃથ્વી તત્વ મળીને સાથે માંસમાં મળ્યો,
તેજમાં એ કાંતિ રૂપે રહ્યો, વાયુમાં એ ચલન રૂપે રહ્યો અને આકાશમાં એ ઉદર આકાશ રૂપે રહ્યો. બેઠું. એ જ પ્રમાણે તેજ એટલે તેજનો મુખ્ય ભાગ સુધા. બરોબર. હવે તેજમાં એ જયારે પૃથ્વી તત્વ નાડી છે એ પૃથ્વી તત્વમાં છે, એ આપણે આગળ જોયું કે નહીં. પણ નાડી ગરમ, નાડીથી ગરમી આપણી માપી શકાય કે નહીં, એટલે એ તેજની છે. પછી મૂત્ર, આમ જળનું પણ મૂત્ર ગરમ ખરું કે નહીં, એટલે તેજનું છે. પછી ઉત્ક્રમણ એટલે ઉપર જવું, તો એ વાયુના લીધે જ છે ને, તેજના લીધે જ છે ને, ગરમીના લીધે જ ખરા. અને હૃદય આકાશ, આ હૃદય આકાશ પણ હૃદય આકાશ એટલે એમાં જે ધબકારા થાય છે, અગર તો એમાં જે ગરમી એમ કે આ હૃદય ચાલતું બંધ થઈ જાય તો એમાં ગરમીનું પ્રમાણ ઓછું થઈ જાય તો હૃદય ચાલતું બંધ થઈ જાય, એટલે એ હૃદય આકાશમાં એક તેજનો ભાગ છે એમ. હવે વાયુ, વાયુનો મુખ્ય ભાગ આપણે અંડરલાઈન કરી છે ને, ધાવન એટલે ગતિ એટલે દોડ ચાલવું, એ મુખ્ય અડધો ભાગ છે. પણ પૃથ્વી તત્વ સાથે મળે છે ત્યારે એ ત્વચા, ત્વચા એટલે ત્વચા છે, તો ત્વચાથી આપણને સ્પર્શ થાય છે ને, જેમ વાયુ એ સ્પર્શથી ખબર પડે છે, વાયુનો સ્પર્શ થાય તો જ આપણને ખબર પડે છે, બાકી વાયુનું અસ્તિત્વ ખબર પડતી નથી. એમ એ પૃથ્વી તત્વ સાથે મળીને ત્વચાના રૂપમાં કહેવાય છે. સ્વેદ, આપણે ગતિ કરીએ ત્યારે જ પરસેવો વળે ને, આપણે ઝડપથી ચાલીએ તો એ છે વાયુનો, પણ એ પરસેવા રૂપે બહાર આવે છે. એ જ પ્રમાણે તૃષા, એ પણ ગતિના લીધે જ છે ને. અને કંઠાકાશ, શોષ પડે છે જ્યારે આપણને પાણીનો, ત્યારે પણ એ વાયુના લીધે જ ને. આપણે ઝડપથી ચાલીએ, અગર તો ગરમી બહુ હોય, મને કંઠમાં બહુ શોષ પડે છે એમ કહીએ છીએ, તો એ વાયુનો ભાગ છે. એટલે દરેક તત્વના બે વિભાગ થયા. એક વિભાગ અડધો ભાગ પોતાનો મુખ્ય રહ્યો અને બાકીના અડધા ભાગમાં ચાર પ્રમાણે આ પ્રમાણે વહેંચણી થઈ. એમ આકાશ, આકાશમાં મુખ્ય ભાગ છે એ શિરાકાશ, કારણ કે આ જ બધું સાચવીએ છીએ ને આપણે. કોઈ પણ જાતનું તો થાય તો પહેલું આકાશ, આમ આપણું માથા ઉપર હાથ જતો રહે છે, એટલે એને સાચવવું પડે છે, એ એનો અડધો ભાગ. અને રોમ, લાલા, નિંદ્રા અને પ્રસારણ એટલે પૃથ્વી સાથે ભળે છે ત્યારે એ રોમ એટલે આ રૂવાટા. પછી લાલા એટલે જળમાં, એટલે એ લાળ રૂપે જ હોય છે ને. પછી નિંદ્રા એ તેજની પણ આકાશ, નિંદ્રા કેમ એને નિંદ્રાને એમ કીધી, કારણ કે નિંદ્રા વખતે કશું ભાન તો રહેતું નથી, એટલે એ આકાશનું છે, આકાશનું તત્વ છે. એટલે શૂન્ય અવકાશ કહેવાય ને, કે એક વખત એ જાતની શૂન્યતા આપણામાં વ્યાપી જાય છે. અને પ્રસારણ પણ એ વાયુના લીધે, વાયુના સાથે મળે છે ત્યારે પ્રસારણ રૂપે લાગે છે, ફેલાવો. એટલે આ કોષ્ટકનો અર્થ આપણે આ પ્રમાણે જોયો. હવે 70મા પાના ઉપર કહે છે કે અહમતા મમતા દૂર કરવાનો વિચાર. આ જે આપણે જોયું એ કંઈ ગોખીને પાકું કરવાનું નથી, પણ સમજવાનું છે કે આ જે કંઈ ભાગો છે એ હું નથી ને મારા નથી, આ રીતે સમજવાનું છે. એટલે એ સમજાવતા કહે છે કે એ રીતે સ્થૂળ દેહના 25 તત્વોમાં પંચીકરણનું નિરૂપણ કર્યું છે, તે ગૌણ પક્ષથી સમજવા સારું છે. એટલે આ સમજવાનું કે આ બધો ભાગ હું નથી ને મારો નથી. અને પંચીકૃત પંચમહાભૂતમાંથી 25 તત્વોનો જે સ્થૂળ દેહ થયો તે જ મુખ્ય પક્ષ છે. એટલે મુખ્ય પક્ષ એટલો જ છે કે 25 તત્વોમાંથી આ પંચમહાભૂતનું શરીર બનેલું છે. પ્રથમ કોષ્ટકમાં નિરૂપણ કર્યા પ્રમાણે સમજવો. પણ માત્ર આકાશના તત્વોમાં બે પક્ષ છે. એટલે આકાશના તત્વોમાં આપણે જે 5 જોયા, આકાશના તત્વોમાં કે કામ, ક્રોધ, શોક, મોહ,
63માં પાના ઉપર, કામ, ક્રોધ, શોક, મોહ, ભય એમાં બે પક્ષ છે. તો કયા કયા? કે કામ, ક્રોધ આદિ પહેલા પક્ષમાં કયા અને બીજા પક્ષમાં, એટલે એમાં બે વિચારો છે, બે જાતના વિચારો છે એમ. જેવા કે શિરાકાશ, કંઠાકાશ, હૃદયાકાશ, ઉદરાકાશ અને કટ્યાકાશ, એ રીતે કહ્યા. પણ એ સર્વનું નિરૂપણ કરવાનો મુખ્ય અભિપ્રાય એ છે કે એ સર્વ તત્વો ભૌતિક એટલે પંચ મહાભૂતનું કાર્ય છે, માટે જળ છે તથા વિકારી, પરિણામી અને અસત્ય છે. હું તેઓને જાણવાવાળો દ્રષ્ટા, નિર્વિકારી, અસંગ આત્મા છું અને એ તત્વોના સમુદાયરૂપ સ્થૂળ દેહ હું નથી. એ તત્વો પંચમહાભૂતના છે, તેથી મારા નથી એમ જાણીને તેમાં અહમતા મમતાનો અધ્યાસ મૂકી દેવો. એટલે આ શરીર હું છું અને મારું છે એ ભાવમાંથી આપણે છૂટવા માટે આ પંચમહાભૂતના છે. તો પંચમહાભૂતના કેવી રીતે છે? આ રીતે એક વિચાર કરી અને પછી એમ આ એટલે જે છોડવાનું છે એના પર બહુ વિચાર કરવાની શું જરૂર? જે છોડવાનું જ છે તો આ રીતે એક વખત નક્કી થયું પછી એમાં કઈ બહુ પ્રક્રિયાનો વિચાર કરવાની જરૂર નથી. એ તત્વોમાંથી તું કોણ છે વિચાર કર અને તેમાંથી તને શો સંબંધ છે જેથી તું એ મારા છે એમ માને છે? ખરી રીતે જોતા તો તું એ નથી, એ પંચમહાભૂતના હોવાથી તે તારા નથી. માટે એવા વિચારથી જ દેહમાંથી અહંતા મમતા મટે છે. દેહ એવું નામ પણ ઉપલા 25 તત્વો મળીને થયું. દેહ એવું નામ પણ ઉપલા 25 તત્વોને મળીને થયું. જો તત્વોનું વિવેચન કરીને જુદા કરીએ તો દેહ સિદ્ધ થતો નથી. ખરા ને? એટલે આપણે મોહનભાઈ કરીને આપણા આશ્રમમાં હતા ને, એ કહેતા કે જો વેદાંતિના મોહલ્લામાં ઘોડો જાય ને તો પાછો આવે નહીં. એટલે ઘોડો ભાઈ ઘોડો છે તો ઘોડો ક્યાં? તો કોઈક કહેશે કે આ, એને પૂંછડું પકડીને આ ઘોડો, પણ આ તો પૂંછડું છે, આ ઘોડો ક્યાં છે? પગ પકડીને કહેશે કે આ ઘોડો, તો પણ એ તો પગ છે, કે આ ઘોડો ક્યાં છે? શરીર ઉપર હાથ ફેરવે તો ભાઈ આ તો પેટ છે એનું, આમાં ક્યાં ઘોડો છે? એટલે ઘોડો સિદ્ધ થતો નથી. એટલે મોહલ્લામાં વેદાંતિના મોહલ્લામાં ઘોડો જાય તો ઘોડો સિદ્ધ થતો નથી. એ વાત કેવી છે કે એ તત્વોનું વિવેચન કરી જુદા જુદા કર્યા તેમાં કઈ દેહ સિદ્ધ થતો નથી. આ ઘર કહીએ, આ ઘર, તો ઘરમાં આ તો ઈંટ છે, દિવાલ સિમેન્ટ છે, ખરા ને, માટી છે, આ વિભાગ થયા તો આમાં ઘર ક્યાં છે? એમ આપણે મૂકીએ કે આ મારું ઘર, આ છે તો આ તો કાચ છે, તો એમાં ઘર સિદ્ધ થતું નથી. એમ કહેવાનો ભાગ આ છે. જેમ પથ્થર, ઈટ, લાકડા, ચૂનો વગેરે જોડાયાથી ઘર એવું નામ પડ્યું, પણ તેના જુદા કરી નાખે તો કઈ ઘર દેખાતું નથી. માટે ખરી રીતે વિચારતા દેહ સત્ય છે એમ સિદ્ધ થતું નથી. એટલે જેને દેહ કહીએ છીએ દેહ પણ સિદ્ધ થતો નથી. એની દેહ રૂપે એની સિદ્ધિ થતી નથી. આ હાથ અહીંયા લગાડો તો આ તો હાથ છે, આ તો મોઢું છે, આ તો કાન છે, એટલે દેહ સિદ્ધ થતો નથી. હવે આ જ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે કે એક વિવેકી ને એક અવિવેકી નામના બે પુરુષો રસ્તામાં ચાલ્યા જતા હતા. પેલો વિવેકી કહે છે કે ભાઈ, અરે અવિવેકી કે ભાઈ જો સામેથી તને થાક લાગ્યો હોય તો આ સામેથી ગાડી આવે છે અને એ ગાડીમાં હું તને બેસાડું. એટલે પેલો વિવેકી કહે છે મને તો ગાડી દેખાતી નથી, તું કહે છે ગાડી આવે છે, તો ગાડી તો મને તો દેખાતી નથી. એટલે કે જો સામે આવે છે. એટલામાં ગાડી પાસે આવી અને કે જો આ ગાડી આવી અને તું બેસ હવે એમાં. એટલે ગાડીના પૈડા ઉપર આ ગાડી આવી એમ કે છે, પણ આ તો પૈડું છે, આ ગાડી ક્યાં છે? એમ જુદા જુદા ભાગ ઉપર માગે છે. અને પછી એમ કે છે કે જો ગાડી સિદ્ધ ના થાય તો તું મને એમ કે લાફો મારજે, એમ અવિવેકી કે છે.
એટલે કે છે સારું, પણ ગાડી તો સિદ્ધ થઈ નહીં, કારણ કે આગળ પૈડા ઉપર હાથ મૂક્યો, સીટ ઉપર હાથ મૂક્યો, આગળ ઘોડા ઉપર હાથ મૂક્યો, ત્યાં ક્યાંય ગાડી સિદ્ધ થઈ નહીં. એટલે પેલો જે અવિવેકી હતો કે ભાઈ હવે તો હું હારી ગયો, હવે તું મને લાફો માર, પણ કે તારું મોઢું, તું મારા મોઢા ઉપર લાફો માર, કે તારું મોઢું ક્યાં છે? એટલે કે આ તો ગાલ છે કે એમ મારવા માટે પેલા એમ કીધું હતું ને કે મારા મોઢા ઉપર તું લાફો મારજે, પણ આ તારું મોઢું ક્યાં છે? આ તો તારા ગાલ છે, એટલે મોઢું બતાવ, મોઢું સિદ્ધ કર તો પછી હું તને મારું. ખ્યાલ આવ્યો? આ પ્રમાણેની વાત છે. આપણે જોઈએ, વિવેકી ને અવિવેકી નામના બે પુરુષ રસ્તામાં ચાલ્યા જતા હતા. તેમાં અવિવેકીએ વિવેકીને કહ્યું કે તમે ચાલતા ચાલતા થાકી ગયા છો, તો પેલી ગાડી આવે છે તો તેમાં બેસો. વિવેકી બોલ્યો, ગાડી તો કઈ દેખાતી નથી. અવિવેકી કહે, ગાડી પ્રત્યક્ષ આવતી દેખાય છે અને તમે કહો છો કે નથી દેખાતી, તેનું કારણ શું? વિવેકી બોલ્યો, એ ગાડી સિદ્ધ ન થાય તો તને શી શિક્ષા કરવી? પેલાએ કીધું કે મારા મોઢા ઉપર એક તમાચો મારજો. એમ વાત કરતા ગાડી નજીક આવી ત્યારે તેણે કહ્યું કે આ ગાડી છે, તમારી મરજી હોય તો બેસો, ભાડું નક્કી કરી આપું. વિવેકી બોલ્યો કે મોઢેથી જ ગાડી કહો છો, પણ હાથ મૂકીને તો બતાવો કે આ ગાડી. તો પેલાએ કહ્યું કે આ ગાડી છે. તો વિવેકી કહે છે, આ તો ધરી છે, પૈડા છે, કમાન છે, બારણું છે, વગેરે વગેરે. જ્યાં હાથ મૂકતો ગયો તેમ તેમ એના અવયવોના નામ તે કહેતો ગયો, તેથી કઈ ગાડી સિદ્ધ થતી નથી. ત્યારે અવિવેકીએ કહ્યું કે ઠીક, હવે મારા મોઢા ઉપર તમે તમાચો મારો. ત્યારે વિવેકીએ આંગળી મૂકીને કહ્યું કે તમારું મોઢું બતાવો એટલે હું તમાચો મારું. અવિવેકીએ ગાલ ઉપર હાથ મૂક્યો. એવો જ વિવેકી બોલ્યો કે એ તો તમારો ગાલ છે. બીજે સર્વ ઠેકાણે પેલે હાથ મૂક્યો. તેમ તેમ વિવેકી કહેતો ગયો કે આ તો કપાળ, દાઢી, હોઠ, નાક, આંખ વગેરે છે, પણ કઈ મોઢું સિદ્ધ થતું નથી. માટે એ પ્રમાણે સઘળા નામોનું જો ખરું રૂપ શોધીએ તો સિદ્ધ થાય નહીં. કેવળ વ્યવહાર સિદ્ધ થવા સારું જ એની કલ્પના માત્ર કરેલી છે. એટલે સત્ય નથી, પણ આપણો વ્યવહાર કરવા માટે આ નામ અને રૂપની, આ નામ વગેરેની કલ્પના કરવામાં આવી છે. એટલે વ્યવહાર સિદ્ધ થાય, પણ એ સત્ય નથી. એમ તેમજ આ દેહ પણ કલ્પના માત્ર છે, તેથી તેમાં અહમતા મમતા ન કરવી, અને એ જ મોક્ષ છે. આ સ્થૂળ દેહને અન્નમય કોષ કહીને એનું વર્ણન કરેલું છે. એટલે આ સ્થૂળ દેહ છે. હવે પંચકોષનું નિરૂપણ આવે છે. તો પંચકોષમાં આ સ્થૂળ દેહ છે એ અન્નમય કોષ છે. આપણા 5 કોષો કીધા છે ખરા ને? અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષનું આપણું શરીર બનેલું છે. એમાં સ્થૂળ શરીર છે એ અન્નમય કોષનું છે. એટલે અત્યારે સ્થૂળ શરીરની જ વાત ચાલે છે ને, એટલે અહીંયા ફક્ત અન્નમય કોષ લીધો છે. બીજો જ્યારે સૂક્ષ્મ શરીરની આવશે ત્યારે બીજા 3ની વાત આવશે. એટલે આ સ્થૂળ દેહને અન્નમય કોષ કેમ કહ્યો છે તે કૃપા કરીને મને કહો. ગુરુએ કીધું ને કે અન્નમય કોષથી પણ આત્માને ભિન્ન જાણવો. એટલે આ સ્થૂળ શરીર છે એ અન્નમય કોષ છે, અને એનાથી ચેતન આત્મા એનાથી ભિન્ન છે. એટલે આ અન્નમય કોષ એટલે શું એનું નિરૂપણ કરે છે ગુરુ. કે માતા પિતાએ ખાધેલા અન્નના પરિણામમાંથી રુધિર અને વીર્ય થાય છે, અને એના સંબંધથી આ સ્થૂળ દેહ પેદા થાય છે. જે જન્મ્યા પછી પણ માતાએ ખાધેલા અન્નના પરિણામથી દૂધ થાય છે, અને દૂધનું પાન કરીને સ્થૂળ દેહ વધે છે. એટલે એ અન્નથી જ એની ઉત્પત્તિ થઈ, અન્નથી જ એની વૃદ્ધિ થાય છે. અને દાંત આવ્યા પછી પણ અન્ન ખાઈને જ જીવે છે. વળી આ સ્થૂળ દેહ બીજા જીવોને અન્નરૂપ ભક્ષ્ય છે. એટલે એક જીવ બીજા જીવને ખાય છે કે નહીં? એક જીવ બીજા જીવને ખાય છે ને, એટલે જીવડા એ પ્રમાણે ક્રમ પ્રમાણે જોઈએ તો દરેક પ્રાણી બીજા પ્રાણીને ખાઈને જ જીવે છે. એમ બીજા જીવોને અન્નરૂપ ભક્ષ્ય છે, અને અન્ન ખાધા વગર જીવતો
નથી, એટલે અન્ન વગર જીવી શકતું નથી, મરી જાય છે. અને જ્યારે મરે છે ત્યારે પૃથ્વીરૂપ અન્નરૂપ પૃથ્વીમાં લય પામે છે. એટલે મરી જાય છે ત્યારે એ પૃથ્વીમાં જ અન્નરૂપ એટલે કે જેમાંથી એની ઉત્પત્તિ થઈ હતી એ જ પૃથ્વીમાં એનો લય થઈ જાય છે. માટે તેને અન્નમય કોષ કહો. એટલે આ શરીર અન્નમય કોષ કેમ છે કે આમ પૃથ્વીમાંથી વનસ્પતિ થઈ, વનસ્પતિ માતા પિતાએ ખાધી, તેમાંથી વીર્ય થયું અને એમાંથી આ શરીર બન્યું, અને શરીર પણ એ અન્નથી જ એનું ભરણ પોષણ થાય છે. અને જ્યારે શરીર નાશ પામે છે ત્યારે પણ એનું પૃથ્વીમાં જ વિલીનીકરણ થાય છે. એટલે આ શરીર, આ સ્થૂળ શરીરને અન્નમય કોષ કહેવામાં આવ્યો. તેથી અન્નમય કોષાતીત છું. એટલે હું આ કોષાતીત છું, હું આ કોષ સાથે મારે કોઈ સંબંધ નથી, હું એનો સાક્ષી છું. કોષાતીત એટલે એનાથી અળગો. એમ મુમુક્ષુએ સદગુરુથી સમજીને નક્કી કરવું. હવે આ સ્થૂળ શરીર પછી આના બાકીના કોષો છે ને, જ્યારે આપણે સૂક્ષ્મ શરીરની વાત આવશે ને ત્યારે બાકીના કોષોની વાત આવશે. એટલે અહીંયા અન્નમય કોષનો જ એકલી વાત કરી, બરોબર. પણ હવે સ્થૂળ દેહની ત્રણ અવસ્થાઓ, સ્થૂળ દેહની ત્રણ અવસ્થાઓ કઈ કઈ ત્રણ અવસ્થાઓ? જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ. એ સ્થૂળ દેહની જ ને, બરોબર. એટલે હવે આ ત્રણ અવસ્થાઓનો વિચાર કે છે કે ત્રણ અવસ્થાઓ પણ તું નથી ને તારી નથી, પણ તું એનો સાક્ષી છે. આઠ તત્વ. આ રીતે સ્થૂળ દેહનું વર્ણન કરીને હવે તેની અવસ્થા આદિકનું વર્ણન કરું છું. એટલે સ્થૂળ દેહમાં જાગ્રત અવસ્થા અને જાગ્રત અવસ્થાના 5 વિભાગથી એનું વર્ણન કરે છે કે એમાં 8 તત્વો રહેલા છે. જાગ્રત અવસ્થા અને એની અંદર 8 તત્વોનું એ જાગ્રત અવસ્થા બનેલી છે. જાગ્રત અવસ્થા નેત્રસ્થાન વૈખરી વાચા સ્થૂલ ભોગજાન ક્રિયા શક્તિ રજો ગુણમાન અકાર માત્રા વિશ્વ અભિમાન. અકાર, આકાર નહીં, જો સુધારજો ના. એટલે જાગ્રત અવસ્થા, જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન. એટલે જાગ્રત અવસ્થા છે એ અવસ્થાનો અનુભવ કરવો હોય તો નેત્રથી જ થાય ને, કે આંખો ખુલ્લી હોય તો જ આ, બરોબર ને. એટલે એનું સ્થાન નેત્ર સ્થાન છે. અને જાગ્રત અવસ્થામાં જે વાચા એટલે જે વાણી બોલીએ છીએ તે જે તો એ વૈખરી વાચા. વાચાના 4 પ્રકારો એ તો ખબર છે ને? હા કે ના? પેલા હા કે છે, ખબર છે? તો પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી, આ 4 વિભાગ છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. એટલે પરા એટલે મૂલાધારથી જે, એટલે આપણે વૈખરી શબ્દ બોલીએ છીએ એ શબ્દની પ્રક્રિયા ચાર જગ્યાએ થઈ અને પછી વૈખરી રૂપે પરિણામ પામે છે. તો પહેલા મૂલાધાર, પછી નાભીમાં, પછી હૃદય કંઠમાં અને પછી વૈખરી રૂપે બહાર પડે છે. એટલે અત્યારે તો વૈખરીનો જ આપણે વિચાર કરીએ. વૈખરી એટલે જે મોઢેથી બોલીએ છીએ તે. એટલે જાગ્રત અવસ્થામાં બીજી રીતે તો આપણે ભલે મૌનમાં હોઈએ ને આમ કરીએ એ વાત જુદી, પણ જે કંઈ વ્યવહાર થાય છે એ વૈખરીથી જ થાય છે ને. એટલે નેત્ર સ્થાન વૈખરી વાચા. વાચા કેવી છે? વાણી કેવી છે? વૈખરી છે. અને સ્થૂળ ભોગ જાળ એટલે પદાર્થને ત્યાં આપણે હાથથી આંખથી એમને સ્થૂળ રીતે ભોગવીએ છીએ ને, કંઈ આમ સૂક્ષ્મ રીતે મનથી ભોગવતા નથી. ખાવું હોય તો આમ કોળીઓ ખાઈએ, બરોબર ને. આ માનસિક રીતે કંઈ
ખાતા નથી, એટલે સ્થૂળ ભોગ જાણ, એટલે સ્થૂળ ભોગ છે. અને ક્રિયાશક્તિ, ક્રિયા થાય છે ને દરેક, એટલે ક્રિયાશક્તિ છે. પછી વિગતવાર જોઈએ છે. અને રજોગુણ, એટલે આમાં રજોગુણ છે, એટલે આપણે જે વ્યવહાર થાય છે એ રજોગુણનું પ્રમાણ છે. 3 ગુણ ખરા ને માયાના, એટલે માયાના ત્રિગુણાત્મિક માયા, એમાં સત્વ, રજસ અને તમસ, એમાં રજોગુણ આ મુખ્ય છે આમાં. અને અકાર માત્રા, અકાર માત્રા, અકાર માત્રા એટલે શું કે જે ઓમકારની ઓમ શબ્દ બોલીએ છીએ તો ઓમની અંદર અ, ઉ અને મ એ 3 માત્રાઓ છે. અ, ઉ અને મ, અ, ઉ, મ. ઓમ શબ્દનો ઉચ્ચાર થાય ત્યારે અ, ઉ ને મ એ પ્રમાણે એનો ઉચ્ચાર થાય છે. એટલે એમાં આ પ્રથમ માત્રા એ અકાર માત્રા છે. હવે કેવી રીતે અકાર માત્રા છે ઓમકારની? તો જાગ્રતમાં જે કંઈ શબ્દ બોલીએ છીએ એ વ્યંજન ને સ્વરની તો ખબર છે ને. તો વ્યંજન હોય તો એ ખોડો હોય, જ્યારે એની અંદર સ્વર મળે ત્યારે જ એ આખો થાય. ક, પણ ક બોલવું હોય તો એની અંદર અ મળે તો જ ક થાય ને. એટલે વ્યંજનમાં સ્વર મળે ત્યારે જ એ આખો થાય, એ વગર થાય નહીં. એટલે દરેક વ્યંજનને આપણે શબ્દ બોલીએ ત્યારે એ પૂર્ણ રીતે બોલાવવો જોઈએ. એટલે એમાં એનો ઉમેરો થયો કે નહીં. એટલે ઓમકારની પ્રથમ માત્રા દરેક વ્યંજનમાં મળેલી છે. એટલે જે કંઈ શબ્દ બોલીએ છીએ, વ્યવહારમાં બોલીએ છીએ, એમાં અ તો દરેકમાં બોલાય જ છે ને. એટલે ઓમકારની પ્રથમ માત્રા એમાં અનુસૂત છે. બેઠું મગજમાં? અકાર માત્રા અને એનો અભિમાની જો વિશ્વ આવ્યો. કાલે પૂછતું હતું ને, કોણ પૂછતું હતું કે વિશ્વ એટલે શું? એનો અભિમાની હું નથી, પણ એને જોનારો કોણ છે? વિશ્વ છે. એનો અનુભવ કરનારો કોણ છે? વિશ્વ છે. ખ્યાલ આવ્યો? એટલે જાગ્રત અવસ્થા, નેત્ર સ્થાન. જો જાગ્રત અવસ્થા, નેત્ર સ્થાન, વૈખરી વાચા, સ્થૂલભોગ જાણ, ક્રિયાશક્તિ, રજોગુણમાન, અકાર માત્ર અને વિશ્વ અભિમાન. ગણી જુઓ, 8 થઈ. જાગ્રત અવસ્થા એટલે જાગીએ છે તે, અને ઇન્દ્રિયોથી શબ્દાદી વિષયોનું પ્રસિદ્ધ જે જ્ઞાન થાય છે તે જાગ્રત અવસ્થા કહેવાય છે. એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અને તે જાગ્રત અવસ્થાનો વ્યવહાર 42 તત્વોથી થાય છે. એ 42 તત્વો નીચે પ્રમાણેના કોષ્ટકથી બતાવ્યા છે. એટલે જાગ્રત અવસ્થામાં જે કંઈ વ્યવહાર થાય છે એ બધું આ 42 તત્વોથી થાય છે. 42 તત્વો ના કહીએ પણ 14 ત્રિપુટી કહીએ ને તો પણ થાય. તો 14 ત્રિપુટ, 14 પહેલા કઈ એ નક્કી કરીએ. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ. અંતઃકરણ ચતુષ્ટય એ 4 ખરા ને. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ ચતુષ્ટ, એટલે 14 તત્વો થયા. હવે એ 14 તત્વો નો જે કંઈ વ્યવહાર થાય એ ત્રિપુટી, જે વ્યવહારિક જ્ઞાન છે એ બધું ત્રિપુટી વાળું જ્ઞાન છે. એવું આપણે સિદ્ધ કર્યું હતું કે નહીં? આપણે કેલાલને જોયા હતા. કે કેલાલને જોવા માટે હું જોઉં, સામે કેલાલ જોઈએ અને મારી દ્રષ્ટિ જોઈએ. એટલે આ ત્રિપુટી વાળું જ્ઞાન થયું ને. એમાંથી એક પણ ઓછું હોય તો એ જ્ઞાન અધૂરું રહે. એ જ પ્રમાણે આ હવે મારી આંખો હોય પણ આંખોનું તેજ ના હોય તો આ વ્યવહાર, જોવાનો વ્યવહાર બની શકે નહીં. ખરા ને? એ જ પ્રમાણે આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણો, આ રીતે આપણે સમજવાનું. જુઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, એમાં શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીવા અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિયો. તે હવે શ્રોત્ર માટે શબ્દ જોઈએ, બરોબર? શબ્દ, શ્રોત્રને શબ્દ દ્વારા જ એનો અનુભવ થાય ને. અને
દિશા એ હવે કાન હોય, શબ્દ બોલાય, પણ એનો દેવતા દિશા. એ જો દિશા તો પછી કહીએ ને કે કાનપુર ઉજોડ થયું છે, સંભળાતું નથી. શબ્દ બોલાય ખરો પણ સંભળાય નહીં, એટલે આના દેવતા. એટલે એનો દેવતા હોય, શબ્દ હોય અને સ્ત્રોત્ર હોય તો જ આખો વ્યવહાર થાય. એ પ્રમાણે ત્વચા તો એનો સ્પર્શ, એનો વિષય, અને એના દેવતાનું નામ વાયુ. પેરેલિસિસ થયો હોય તો ખબર પડે, આમાં સ્પર્શ કરીએ પણ કંઈ ખબર પડે નહીં. ચક્ષુ તો રૂપ અને સૂર્ય એનો દેવતા. ઘ્રાણ એટલે ગંધ, ગંધ એનો વિષય, અને અશ્વની કુમાર એટલે નાક. ઘણી વખત ઘણાને માતાજી હમણાં મને ખબર નથી પડતી, કઈ બળતું હોય ને ચૂલા ઉપર કે ગેસ ઉપર કઈ બળતું હોય તો બહુ કઈ ખબર પડે નહીં. માતાજી અંદરથી બૂમ પાડે, બાપુજી કઈક બળે છે. એટલે આમ અવળું આ નાક અશ્વની કુમાર ના હોય તો સમજણ પડે નહીં. એટલે આ ત્રણેયમાં દેવતા જોઈએ, ઇન્દ્રિય જોઈએ અને વિષય હોય તો જ એનો અનુભવ થાય. એ જ પ્રમાણે કર્મેન્દ્રિયો તો વાક, એનો દેવતા અગ્નિ અને એનો વિષય વચન. પાણી એટલે હાથ, એનો દેવતા ઇન્દ્ર અને આદાન પ્રદાન કરવું, લેવું મૂકવું એ હાથથી થાય. એટલે તો ઇન્દ્રએ અભિમાન કરી, ઇન્દ્રએ ગુસ્સો કરીને પેલો જે મેઘ વરસાયા તે ભગવાને શું કર્યું, તટલી આંગળી ઉપર મૂકી દીધો ને, તો તટલા આ આંગળી, આ હાથ એ કોનો, ઇન્દ્ર દેવતા, એટલે તારા માથા ઉપર જ મૂકી દઉં છું એમ કરીને ભગવાને એના માથા ઉપર જ ગોવર્ધન મૂકી દીધો હતો. પાદ એટલે ગમન અને એના દેવતા ઉપેન્દ્ર. એટલે આપણે જો ખોળંગાતા તો ઉપેન્દ્ર દેવતા કોપ્યા છે એમ માનવી લેવું. શિષ્ણ તો એના દેવતા પ્રજાપતિ અને આનંદ એનો વિષય. ગુદા એના દેવતા મૃત્યુ એટલે યમ અને વિસર્ગ એટલે બહાર કાઢવું એનો વિષય છે. અંતઃકરણ તો મન એના દેવતા ચંદ્રમા. એટલે એમ કે કેટલાક લોકો એમ કહે ને કે મારું મનમાં કંઈક ગડબડ છે, તારે પેલા બ્રાહ્મણને બતાવો તો કહેશે કે ભાઈ તમે આ ચંદ્રનું વીંટી પહેરો, એટલે એ દેવતાને કંઈક રીઝવો. આવું બ્રાહ્મણો કહે છે કે નહીં, જ્યોતિષીઓ. એટલે અને એનું વિષય શું છે, સંકલ્પ વિકલ્પ. એટલે મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ. એને જ્યાં સુધી આપણે આમ બીજી દ્રષ્ટિએ વિચારીએ તો આ મનનો સંકલ્પ વિકલ્પ એ જ સંસાર. અખંડાનંદજી કહે છે કે સંસાર એટલે શું, આ મનનો સંકલ્પ વિકલ્પ. જો મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય તો એ ચેતન રૂપ જ છે, પછી ચેતનનો અનુભવ થાય. એટલે આ સંસારનો અનુભવ એટલે કે થાય છે તો ત્યાં સુધી મનનો સંકલ્પ વિકલ્પ યથાવત છે. જેમ જેમ મનના સંકલ્પ વિકલ્પો ઓછા થતા જાય એમ આપણે સ્વરૂપ તરફ આપણી ગતિ થવા માંડે. એટલે મનનો સંયમ કરવો એ પહેલામાં પહેલું બહુ જરૂરી છે. એવું આપણે સાધન ચતુષ્ટયમાં ષટ સંપત્તિમાં પહેલું શમ કીધો લેવું છે ને, પછી દમ કીધો છે, પછી બુદ્ધિ તો એના દેવતા બ્રહ્મા અને એનો વિષય શું તો નિશ્ચય કરવો. ચિત્ત એના દેવતા નારાયણ અને એનું વિષય ચિંતન કરવો. અહંકાર એના દેવતા રુદ્ર અને વિષય છે અભિમાન. એટલે આ બધો જાગ્રત અવસ્થાનો જે વ્યવહાર છે આ 42 તત્વોથી થાય છે. એટલે આ તત્વો હું નથી ને મારા નથી એમ સિદ્ધ થયું ને. એટલે જાગ્રત અવસ્થાનો જે વ્યવહાર થાય છે એનો હું સાક્ષી છું. હું એની સાથે ભળીને હું એનો કરતા નથી ને ભોગતા નથી. આ વાત સિદ્ધ કરવી છે પંચીકરણમાં. ઉપર કહેલા 42 તત્વોમાંથી જો એક તત્વ ઓછું હોય તો તેટલો વ્યવહાર જાગ્રતમાં ઓછો થાય છે. એ તો આપણે જોયું
તે જાગ્રત અવસ્થામાં જાગીને ઉઠ્યાથી શયન પર્યંત જે કંઈ વ્યવહાર થાય છે તે સર્વનો હું જાણવા વાળો સાક્ષી છું એમ જાણવું. એટલે આ હું કરું છું એ ભાવ નહીં, પણ હું એનો સાક્ષી છું. અને આખી અવસ્થાનો સાક્ષી થવાય, એકનો નહીં. એટલે આખી અવસ્થામાં જે કંઈ થાય છે એનો હું સાક્ષી છું. તો તરત જ એમાંથી આપણું મન હટવા માંડશે. એ સર્વનો જાણવા વાળો હું સાક્ષી છું એમ જાણવું. જાગ્રત અવસ્થાનું નેત્ર સ્થાન છે. હવે પેલી જે 8 કીધા ને એનું વર્ણન વિગતવાર કહે છે કે જાગ્રત અવસ્થાનું નેત્ર સ્થાન છે, કેમ કે વિશેષ કરીને જાગ્રત અવસ્થાનો વ્યવહાર નેત્રથી થાય છે. જાગ્રત અવસ્થામાં વૈખરી વાચા છે, એટલે કંઠ, તાલુ, જીહ્વામૂલ, દાંત, ઓષ્ઠ, નાસિકા, ઉર અને છાતી, ઉર અને શિર એ 8 સ્થાનકથી પ્રસિદ્ધ રીતે જે સર્વ મનુષ્ય બોલે છે તેનું નામ વૈખરી વાચા છે. એટલે વૈખરી વાણી બોલવા માટે આ બધા અવયવોનો આપણે ઉપયોગ કરીએ છીએ કે નહીં? દાંતનો ઉપયોગ કરીએ, કંઠનો ઉપયોગ કરીએ, તાલુનો ઉપયોગ કરીએ, નાકનો ઉપયોગ કરીએ, ખરા ને? તેનું નામ વૈખરી વાચા છે. અને સ્થૂળ ભોગ એ પ્રગટ સુખ દુઃખ આદિ જે ભોગ થાય છે, એટલે પ્રગટ સુખ. એટલે સ્થૂળ ભોગ એટલે કયા ભોગ? તો સુખ દુઃખ આપનારા એ પ્રગટ ભોગો છે. આપણને આ વસ્તુ પ્રાપ્ત થઈ તો આપણે સુખી થયા, અને આ વસ્તુ ગઈ તો આપણે દુઃખી થયા. એટલે એ સ્થૂળ ભોગ છે. એમ કે આપણને સુખ દુઃખનો અનુભવ કરાવે છે. ક્રિયાશક્તિ એટલે શરીરનો ક્રિયારૂપ જે વ્યવહાર થાય છે તે, એટલે ક્રિયાશક્તિ એટલે શરીરમાં જે ક્રિયા કરીએ છીએ તે. અને રજોગુણ એટલે અભિમાનથી રાગદ્વેષ આદિથી જે રાજસી ક્રિયા થાય છે તે. અને અકાર અક્ષર એ જ માત્રા, માત્ર નહીં પણ માત્રા. અને અકાર માત્રા એ કેવી રીતે, એ તો આપણે જોઈ લીધું ને. અક્ષર, અકાર અક્ષર એ જ માત્રા. અને વિશ્વ અભિમાન એટલે વિશ્વ એનો અભિમાની છે. એ કહેતા જાગ્રત અવસ્થામાં બુદ્ધિમાં આત્માનો જે આભાસ, એટલે હું કરતા ભોગતા એ રીતે અભિમાન કરનારો જીવ. એટલે આત્માનો આભાસ એટલે શું? કે એમાં જે ચેતનનું પ્રતિબિંબ પડે છે એના લીધે પોતે એમ માને છે કે હું કરતા અને ભોગતા છું. એટલે કરતા ભોગતા નો અભિમાન કરનારો જીવ તે. એ સર્વ તત્વોને તું જાણે છે, માટે તું તે નહીં. તે સગળા જાગ્રત અવસ્થાના સંબંધી છે, તેથી તારા નહીં, તું એનો દ્રષ્ટા સાક્ષી છે. એટલે જાગ્રત અવસ્થાનો તું સાક્ષી છે. તો જાગ્રત અવસ્થાના 8 તત્વો: જાગ્રત અવસ્થા, નેત્ર સ્થાન, વૈખરી વાચા, સ્થૂલભોગ જાણ, ક્રિયાશક્તિ, રજોગુણમાન, અકાર માત્રા અને વિશ્વ અભિમાન. એટલે આ જાગ્રત અવસ્થા આ રીતે 8 તત્વોની બનેલી છે. આ ચોપાઈ જરા યાદ રાખવા જેવી છે. એટલે આ જાગ્રત અવસ્થા, નેત્ર સ્થાન, વૈખરી વાચા, સ્થૂલભોગ જાણ, ક્રિયાશક્તિ, રજોગુણમાન, અકાર માત્રા, વિશ્વ અભિમાન. હવે બીજી ચોપાઈ આવે છે, એ સંબંધી છે તું એનો દ્રષ્ટા સાક્ષી. તત્વોથી જુદો આત્મા. તત્વોથી જુદો આત્મા. ચોપાઈ ગુરુ કહે છે, ઉપલા 25 ને આ અષ્ટ, એવા તત્વો 33 સ્પષ્ટ. એ દ્રશ્ય તું દ્રષ્ટા જાણ, તું કેમ થઈશ વેદ પ્રમાણ. એટલે કયા 25 અને કયા 8? આમ કીધું ને, ઉપલા 25 ને આ અષ્ટ. આપણે આગળ જોયું ને, 5 ભૂતલા દરેકના 5-5, એ 25 તત્વો. અને 8
એમ મળીને એમ ઉપલા 25 ને આ અષ્ટ એવા તત્વ 33 સ્પષ્ટ એ દ્રશ્ય તું દ્રષ્ટા જાણ. એ બધું દ્રશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. તું કેમ થઈશ વેદ પ્રમાણ, એટલે તું એ થઈશ નહીં, એટલે એ તારા નથી એવું વેદનું પ્રમાણ છે. ઉપર કહેલા દેહના 25 કામ ક્રોધ આદિ, જો આમ ટૂંકમાં ગુરુ કહે છે કે કામ ક્રોધ આદિ જે આપણે જોયા દરેક તત્વના, એ આકાશના, વાયુના, જળના 5 જોયા ને, એ 25 અને આ 8 એમ મળીને 33 થયા. ઉપર કહેલા સ્થૂળ દેહના 25 કામ ક્રોધ આદિ તત્વો અને હમણાં કહેલા જાગ્રત અવસ્થા આદિ 8 તત્વો એ મળીને સર્વ 33 તત્વો સ્પષ્ટ જણાય છે. એ સર્વ તત્વોને તું જાણે છે, તેથી તે તારા દ્રશ્ય છે. તું એમનો જાણનારો દ્રષ્ટા છે. એ તત્વો જે છે તે તું નહીં એવું વેદ વિશે પ્રમાણ છે. એટલે આ વેદનું પ્રમાણ આપીને વાત કરે છે કે વેદમાં આનું પ્રમાણ છે. તેમજ શંકરાચાર્ય પણ વાક્યવૃત્તિ એટલે લઘુ વાક્યવૃત્તિ, અને આનો ઉલ્લેખ કર્યો તો આપણે ખબર છે ને કે આપણા જન્મોમાં એક જન્મની અંદર આપણે 100 જન્મનું ભાથું ભરી લઈએ છીએ. આવું મેં વાત કરી હતી. તો લઘુ વાક્યવૃત્તિના જે એમના શ્લોકો છે એમાં બીજા શ્લોકમાં આ વાત કરેલી છે. એમ આ લઘુ વાક્યવૃત્તિ નામના ગ્રંથમાં પણ એમણે આ વાત કરી છે કે દેહથી આત્મા ભિન્ન છે. તો કેવી રીતે કહે છે, ઘટ દ્રષ્ટા ઘટાભિન્ન સર્વથા ન ઘટો યથા દેહ દ્રષ્ટા તથા દેહો નાહમ ઇતિ અવધારયેત. એટલે ઘટનો જોનારો ગળાથી જુદો જ ને, જેને હું જોઉં અગર તો જેને હું જાણું એનાથી હું જુદો. એમ જેમ ઘડાને જાણનારો ગળાથી જુદો હોય છે, એમ દેહનો જાણનારો દેહથી જુદો થાય કે નહીં. પણ આ હું એમ કરીને જે થાય છે એ ભૂલમાંથી આપણે આ નીકળવાનું છે કે દેહનો હું દ્રષ્ટા છું, સાક્ષી છું. અર્થાત જેમ ઘટનો દ્રષ્ટા જોવાવાળો ઘટથી ભિન્ન છે તે કોઈ પ્રકારે ઘટરૂપ ન થાય, તેમજ દેહનો દ્રષ્ટા જે આત્મા તે કદાપી દેહરૂપ નથી એમ નિશ્ચય માનવો. જેમ ઘડો પંચમહાભૂતથી બનેલો તથા જળ અને દ્રશ્ય છે, પંચભૂતથી બનેલો છે ને, કારણ કે એમાં 5 ભૂત તો છે જ ને, અને જળ છે અને દ્રશ્ય છે. અને જળ અને ચેતનની વસ્તુ વ્યાખ્યા કરી હતી આપણે, ખબર છે ને. જળ કોને કહેવાય ને ચેતન કોને કહેવાય. ચેતનની વ્યાખ્યા થાય તો જળની વ્યાખ્યા બરોબર સમજાઈ જાય. ચેતન કોને કહેવાય તો બાપુજીના શબ્દોમાં ચેતન એ કે જે બધાને જાણે પણ જેને કોઈ ન જાણે. એટલે આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા એ જાણી શકાય ન જાણી શકાય. એટલે એ બધાને જાણે એટલે બધાને પ્રકાશિત કરે, પણ એનો પ્રકાશ કોઈ કરી શકે નહીં. પણ અનુભવ થઈ શકે, એનો પ્રકાશ કોઈ કરી શકે નહીં. જેમ ઘડો પંચભૂતથી ઉત્પન્ન થયેલો છે તથા જળ અને દ્રશ્ય છે, તેમ આ દેહ પણ પંચભૂતથી ઉત્પન્ન થયો છે તથા જળ અને દ્રશ્ય છે. માટે ઘટ સરખો છે એટલે ઘડા જેવો જ છે, ઘડાયેલો જ છે ને એટલે ઘડો છે એમ. તેનો દ્રષ્ટા તો ચૈતન્ય છે. ગુરુ કે શિષ્ય કહે છે, હે ગુરુ, ઘડો જેવો પેદા થયો તેવો જ રહે છે, કંઈ વધતો નથી, તેથી જળ છે. અને દેહ તો દરરોજ વધે છે, તેથી ચૈતન્ય છે. તેથી ઘડા જેવો તેમણે કેમ કીધું? ઉકાળાનું દ્રષ્ટાંત આપશે હવે આગળ, કે ઉકાળામાં કચરો નાખીએ તો એની મેળે વધે છે ને, એમ આમાં આ ઉકાળામાં રોજ સવાર 8 કે પછી કોઈ વખત તો 3 વખત કે 4 વખત કચરો કંઈક ને કંઈક ફેંક્યા જ કરીએ તો પછી એ વધતો જાય કે નહીં. ગુરુ કહે છે દેહ વધે તેથી કઈ ચૈતન્ય ના કહેવાય. જેમ ભીત ઉપર દરરોજ ઈંટો મૂકીએ અને વધારે તો વધે છે, અને ઉકાળા ઉપર દરરોજ કચરો નાખે તો પણ વધીને મોટો થાય છે, તેથી કઈ ચૈતન્ય ના કહેવાય. અહીંયા તો ખબર ના પડે, પણ ગામડામાં જાઓ તો ઉકાળામાં રોજ
માટીનો કે છાણનો એક એક ટોપલો તો પડે જ ને. તેથી કઈ ચૈતન્ય ન કહેવાય. તેમ દેહમાં પણ અન્ન, જળ, શાક, મેવા વગેરે દરરોજ કચરો પડે છે, તેથી વધે છે, માટે તે ચૈતન્ય ન કહેવાય. જેમ લોઢામાં અગ્નિના સંબંધથી દાહકતા દેખાય છે, તેમ ચૈતન્ય રૂપ આત્માના સંબંધથી દેહમાં ચૈતન્ય પ્રતીત થાય છે. એટલે ચૈતન્ય છે પણ એ પરપ્રકાશ્ય છે. શરીર ચેતન જેવું લાગે છે પણ એ પરપ્રકાશ્ય છે, પણ પોતાની મેળે ચૈતન્ય નથી. તે એ રીતે દેહ જળ છે. એટલે દેહ જળ છે એમ કીધું તો આ છે કે ચેતનમાં પોતે પરપ્રકાશ્ય છે, ચેતનની સત્તાથી સત્તાવાન છે. એની સત્તા ના હોય તો આ શરીરનું બધું જ ઉર્જાઓ એમને એમ હોય છતાં પણ એ નિષ્ક્રિય બની જાય છે કે નહીં. પણ પોતાની મેળે ચૈતન્ય નથી. એ રીતે દેહ જળ છે. તું એનો દ્રષ્ટા, તેથી જુદો ચૈતન્ય અજર અમર આત્મા છે. હવે જન્માદિ 6 વિકારો, આ તમારો પ્રશ્ન હતો ને એ આવ્યો પાછો. અહીંયા જાયતીની વાત હતી ને એ. શિષ્ય કહે છે, હે મહારાજ, આટલું લઈ લો કેમ? દસ મિનિટ લઈ લો. હે મહારાજ, હું જન્મ્યો છું ને મરીશ, પણ ખરો તમે અજર અને અમર મને કહો છો તે કેમ થાવ? તમે ઉપર કીધું ને કે તું એનાથી દ્રષ્ટ ચૈતન્ય અજર અમર અને આત્મા છે એવું કીધું. એટલે શિષ્ય તદઘડી પ્રશ્ન પૂછે, મારો તો જન્મ એ થયો છે અને હું મરી છે, તો પછી તમે મને અજર અમર કેમ કહો છો? ગુરુ કહે છે કે યાસ્ક મુનિએ નામે આચાર્ય એમ નિરૂપણ કર્યું છે કે દેહમાં જન્મ આદિ 6 વિકાર છે, પણ આત્મામાં નથી. તે કહું છું તે સાંભળ. એટલે વેદનું પ્રમાણ આપીને વાત કરે છે ગુરુજી કે જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે ષટ વિકાર કહી સોય. બેઠું. અસ્તિ જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ષટ વિકાર કહી સોય. એટલે આ વિકાર દેહના છે, આત્માના નથી. જાયતે એટલે જન્મે છે, અસ્થિ એટલે જન્મ્યા પછી. ઘણી વખત પણ અસ્થિ પહેલા આવે છે અને જાયતે પછી આવે છે, કારણ કે છે અને જન્મે છે. આપણે શરીર માના ગર્ભમાં હોય તો છે એ એમ જ કહીએ છીએ ને, ગર્ભ છે એટલે અસ્થિ પહેલા આવવું જોઈએ. અહીંયા થોડી ભૂલ છે. એટલે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે. એટલે વર્ધતે એટલે જન્મીને વધે છે, વિપરિણમતે એટલે વિકાર થાય છે અને યુવાન થાય છે, અપક્ષીયતે એટલે પછી નેગેટિવ વૃદ્ધ થાય છે, અને વિનશ્યતિ એટલે નાશ પામે છે. હવે આત્માનું નિર્વિકારીત્વ લઈ લઈએ, વાંધો નથી ને, 10 મિનિટ લઈ લઈએ તો. આત્માનું નિર્વિકારીત્વ એ ષટ વિકાર દેહને કયા, તું પોતે નિર્વિકાર. ગુરુ વાક્ય વિશ્વાસ કરી અનુભવ મનમાં ધાર. એટલે આ ષડ વિકારો છે એ દેહના છે, પણ તારામાં કોઈ વિકાર નથી. એટલે આત્મામાં ચેતનમાં કોઈ વિકાર નથી. વિકાર પરિણામ સંગ એ કશું આત્મા સમમ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આમ ભગવદ્ ગીતામાં છે ને, નિર્દોષમ સમમ બ્રહ્મ, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એટલે બ્રહ્મ નિર્દોષ છે, એટલે એમાં કોઈ દોષ નથી. એટલે કોઈ ઉપાધિ રૂપ દોષ એની અંદર નથી. અને સમ એટલે સ્થિર છે, જેવું છે તેવું. પહેલા હતું, અત્યારે છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. એમાં કોઈ વિકાર થશે નહીં. ઉપર કહેલા 6 જન્માદિ 6 વિકાર સ્થૂળ દેહને થાય છે, પણ તું તે સ્થૂળ દેહ નથી. તું પોતે નિર્વિકાર આત્મા છે. દેહ વિકારી છે, તેથી આત્મા વિકારી થાય નહીં.
જેમ માટીમાંથી ઘડો થયો, તેથી તે ઘટમાં આકાશ પોલાણ એ કંઈ નવું નથી થઈ જન્મ્યું એમ ન કહેવાય. ઘટ થયા પછી આ ઘટ છે એમ કહેવાય છે. ત્યાર પછી ટીપી ટીપીને વધારે છે. પકવ્યા પછી પરિણામ અવસ્થા થઈ અને ત્યાર પછી તરળ અથવા તો કાણું પડ્યું એટલે વૃદ્ધ થયો અને ફૂટી ગયો, એટલે ઘડો નાશ પામ્યો. પણ ઘટના આકાશને એ વિકારમાંનો કોઈ વિકાર થતો નથી. ઘટની અંદર જે આકાશ હોય છે એ આકાશમાં કોઈ વિકાર થાય છે? એમાં કંઈ વધવાપણું ગળવાપણું કે કશું બનતું નથી. એમ આ શરીરની અંદર ચેતન આત્મા છે એને કોઈ વિકાર થતો નથી. કેમ કે આકાશ નિરવયવ, અસંગ અને નિર્લેપ છે. એટલે આકાશને કોઈ અવયવ છે, અસંગ છે અને નિર્લેપ છે. તો આત્મા પણ એનાથી સૂક્ષ્મ છે. તો આકાશ પણ એટલે આત્મા પણ નિરવયવ, અસંગ અને નિર્લેપ છે. એટલે આ શરીર જન્મે, વર્ધે અને નાશ પામે, પણ એનાથી આત્માને કોઈ વિકાર થતો નથી, અગર તો કોઈ હાનિ થતી નથી. જન્મ્યા પછી વધે, જુવાન થાય, ગરડો થાય અને મરે છે, પણ તું આત્મા એ 6 વિકારથી રહિત, નિર્વિકાર, નિરવયવ અને અસંગ છે. અને ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં પણ આત્મા જન્મ આદિ 6 વિકારોથી રહિત છે એનું નિરૂપણ કર્યું છે. આ શ્લોક તો આપણે ઘણી વખત બોલ્યા છીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય, અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. એટલે ન જાયતે મ્રિયતે, એ જન્મતો એ નથી ને મરતો એ નથી. વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય, એટલે ભૂતકાળમાં નહોતો, વર્તમાનમાં નથી અને ભવિષ્યકાળમાં નહીં રહે એવું પણ નથી. એ સદાય રહેવા વાળો છે. અજ છે, એટલે અજ એટલે જેનો જન્મ નથી, અને જેનો જન્મ ના હોય એ જ અવિનાશી હોય, એટલે નિત્ય છે અને શાશ્વત છે. અયમ પુરાણો, પુરાણો એટલે કોઈ પણ વિકાર રહિત, અનાદિ. કોઈ પુરાણો એટલે કોઈ પણ વિકાર વગરનો અનાદિ. એટલે પુરાણો પણ નિત્ય નવીન. પુરાણો ખરો પણ નિત્ય નવીન. પુરાણ થઈને વૃદ્ધ થયો એમ નહીં. આમ પુરાણ કહેવાય તો વૃક્ષ 300 વર્ષનું હોય તો પણ એમાં ગળપણની નિશાની આવે કે નહીં? એવી આ ચેતનમાં નિશાની ભય આવતો નથી. એટલે પુરાણ ખરો પણ નિત્ય નવીન. એટલે આપણા ભગવાનના સ્વરૂપો છે, તો એ સ્વરૂપોમાં કોઈ દિવસ ભલે કૃષ્ણ 5000 વર્ષ પહેલા થયા, પણ અત્યારનો ફોટોગ્રાફ હશે તો એવરગ્રીન જ હશે ને. એમાં કઈ 5000 વર્ષની વૃદ્ધતાનો અનુભવ આપણને થાય છે? નથી થતો. એટલે પુરાણ એટલે વિલક્ષણ, ત્રીજા વિકાર આદિ રહિત, અનાદિ સિદ્ધ છે. અને શસ્ત્ર આદિ શરીરનો નાશ થાય છે, પણ આત્માનો નાશ થતો નથી. તેથી હે શિષ્ય, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને હું નિર્વિકાર શુદ્ધ આત્મા છું એવો અનુભવ તારા મનમાં દ્રઢ ધારણ કર. એટલે આ સમજણ તારા દ્રઢતાપૂર્વક ધારણ કર. આ રીતે ગુરુએ સ્થૂળ દેહથી ભિન્ન આત્માનો બોધ કરાવી શિષ્યને સ્થૂળ દેહમાંથી અહંતા મમતાનો અધ્યાસ મુકાવ્યો. એટલે અધ્યાસ એટલે ભ્રાંતિ, કે આ હું શરીર છું એ ભ્રાંતિમાંથી એને દૂર કરી. એ ભ્રાંતિ ત્યારે સ્થૂળ દેહથી ભિન્ન સૂક્ષ્મ દેહ છે તે મારું આત્માનું રૂપ હશે એમ ભ્રાંતિથી માનીને હવે શિષ્ય પૂછે છે. એટલે આ સૂક્ષ્મ દેહની વાત, સ્થૂળ દેહની વાત પૂરી થઈ. હવે સૂક્ષ્મ દેહની વાત આવે છે, એ આપણે બપોરે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ